દાડામાં ખાવા પીવાના પહેલા બધા ઝાડવા હોવો જોઈએ. આપણે ના ખાઈએ તો પંખી ખાય. જો હાઈ ક્લાસ આ બોર્ડર ટાઈપ આવી બોર્ડર આપડા કરતા વરો દોઢ વરો વહેલી હે ને. આયલાવો અહીંયા ક્યાં લાવી આ બખોલમાં વાડીના બપોરા. હા હા કચકાણ ગાડીનો રસ્તો વાડીનો રસ્તો આપણો. પાણી હા નીકળ્યો હવે. ગાડી રામપ્યારી એમ કેતી છે હાઈસ. હવે આ પોહા પડી ગયા ને જ્યાં આંખોમાં આવે છે આ ઝાડવાના. સાહેબ વયા ગયા ઉતારીને મને. જો આ પાણા બહુ હતા ને હાલે એમ નથી ગાડી. શું કરું? મેં તો કીધું વયા જાઓ સીધા વાડીએ. તમને મૂકીને જવાય. હાય હારો હાલો બેહો. મોડું થઈ ગયું આજ તો. હા આપણે વાડીએ પહોંચી ગયા. મસ્ત વાડીનો નજારો. વાડીનો નજારો જોવા માટે કપાસ એકાદ બે દી વધારે રોકાઈ જાય, મજા આવે તો. કા રોકાવું જ પડે ને માલ. આપણી બજુડી આપણી રામ પ્યારી રામપ્યારી જો અહીં મૂકી દીધી છે આપણે રામ પ્યારીને ભીંડાની બાજુમાં. ભીંડાની બાજુમાં. ચાલો આટો મારીએ. ચાલો આટો મારીએ. આ બોર્ડર ટપવાની છે. અહીં બોર્ડર છે. વાહ, પગથિયા છે બોર્ડરના. અહીંયા પણ પાયું છે જો માંડવી ભાઈ. આ આપણા ભાઈનું ખેતર. આપણા ભાઈનું ખેતર. બે બાજુ બે ભાઈઓ. બે ભાઈઓ અને વચ્ચે આપણે. જાને માંડવી કેમ બાકી ટકાટક થઈ ગઈ ને. મસ્ત માંડવી છે, કઈ ઘટે નહીં હો. જો ગયા વખતે હતું ને કે પાટલા નથી ડા, જો અટાણે કેમ મસ્ત દેખાય. હાઈ ક્લાસ અડી કે આમ તો આમ હમથર થઈ ગઈ. હવે એકલા થઈ ગઈ. આને જો દિવાલ બનાવી કેમ બાકી મસ્ત હે ને ગોઠવેલી. હા હો, એમાં કઈ ઘટે નહીં. જો હાઈ ક્લાસ આ બોર્ડર ટાઈપ આવી. બોર્ડર પણ અહીંયા હું માંડવીમાં આપણે નહોતું કીધું રોજડા ને હા તો કરવું જ પડે, એમાં હાલે જ નહીં. આ પાણા તો વેચાતા લીધા હતા કે આપણા જતા? એને મકાન બનાવ્યું હતું ને. હા, જૂના મકાનના જ છે. કા એ હાઈ ક્લાસ પછી વાડીએ ગોઠવી દીધા તો ઉપયોગમાં આવી ગયા. પછી રોજડા ને બધા આવે ને ભૂંગળા ને ખાઈ જાય માંડવી. હા, એટલે બોર્ડર કરવી પડે. તારે બાંધવા પડે. પછી ચારી નેટ વાળી ચારી બાંધીશ. જારી બાંધવી પડે, તારે બાંધવા પડે. એમનેમ છે, સિમેન્ટ નાખ્યા નથી કા, એમનેમ જ રાખી દીધા. એમનેમ જ હોય ને કે આમાં સિમેન્ટ થી ચણવાની હોય કા. એમનેમ જ હોય. હાલો આગળ જઈએ. હાલો કપાસમાં આટો મારીએ. આ વચ્ચે આવ્યું તો શું હતું? લીમડો. લીમડા તોડી નાખો ને વચ્ચેથી. લ્યો લીમડો. લીમડો એ તો સારો અવાજ આવ્યો. આવે જ ને. હબ અહીંયા જો લાઈન કરી છે. આ બધું છે આપણી જેમ જ શાકભાજી છે. બબે બેલાનું કહું છું સાહેબ. ઓય બેલા તો અહીંયા બે બેલાની લાઈન કરી દીધી, એમ પારો મજબૂત થઈ જાય ને. પારો મજબૂત થઈ જાય ને. આ કે સેઢે છે લાગેટ. આપણે જ એક બેલાની લાઈન નથી, ઓલા ભાઈએ કરી અને આ ભાઈએ કરી દીધી સેઢે. બરાબર. આપણા કરતા વાહ, આ તો જોતી નથી હું ઉપર. તો કેમ છે સીતાફળી? સીતાફળી હો મસ્ત સુપર મોટી થઈ ગઈ. જો આપણે તો બબુડી છે. આપણા કરતા વરો દોઢ વરો વહેલી હે ને. વેલી છે એમ. હા વેલું વાવી એમ વેલી હે એટલે એટલે મોટી છે સાહેબ એમ. આયલાવો અહીંયા ક્યાં લાવી? આ બખોલમાં. એવું છે. ઈ તો સીતાફળી નમી ગઈ છે. આપણે ઠંડો છાંયો. કાંઈ બાકી એમ પડે. જો
આંબો 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 ઈ જો હજી ફૂટે છે. એ આપણે જેમ નાનું નાનું છે. અંધેડા આ અંધેડો નથી હવે, તો આ તો કઈક બીજું છે. અંધેડો છે આ નીચે કાં ફેલાઈ ગયો? એટલે પેલાય નહીં એ તો ઊંચો ના હોય કાંઈ ના હોય ને એટલે સાહેબ. પાવડો પાવડો, ચાલો પાણી વારો. પાવર ક્યાં? लाइट नहीं, लाइट आएगी तब पानी आएगा आएगा, फिर ये मगफली को पानी मिलेगा, मिलेगा न? नहीं तो कपास को कपास को देना. मगफली ने पी लिया. चलो રાખો તો ખંભે. હાઈ ક્લાસ કેમ જતા હોય ખેડૂ? હા ઓરિજિનલ ખેડૂ હો. જોઈએ એમ એ અહીંયા રાખો રાખો, ભાઈ ગોતશે પાવડો લઈને ભાઈગા પાછો. આને શું કહેવાય? કોદારી. મને આવડે હો નામ. એમ? હા તો હોશિયાર થઈ ગયા તમે. જો મને બધા ખેતીના પાવડો કોદારી, એક આને જ નથી આવડતો. હાયરું લાઈનું કહું છું. હવે આવડી ગયું જો કે એને હાયરું કહેવાય. હાયર ને લાઈન કહેવાય. એને લાઈન કહેતી કે આટલી લાઈનો આટલી લાઈનો એમ. અમારે આટલી લાઈનો છે કપાસની. હા કપાસની અમારે 50 લાઈનું છે, 52 લાઈનું છે એમ. દાડામાં દાડમ કેમ બાકી છે? એમ બસ છે ને, ટકાટક છે ને, નાનું નાનું છે. કોઈ જાતના રોગ વગર ટકાટક છે. ઈ ઓર્ગેનિકો હાઈ ક્લાસ સુપર. જો કુણપ એમ આપણે ચાયણી થઈ ગયું હતું. આપણે થઈ જ જાય ને ઈ જ દાડમ. અને આ દાડમમાં જો સરસ કુણપ છે. રોગ આવતા હોય ને એટલે પછી પાંદડા ખાઈ જતા હોય. શેઢે ઝાડવા તો આપણે બધા હોવા જ જોઈએ. કા ખાવા પીવાના પેલા, ખાવા પીવાના પહેલા બધા ઝાડવા હોવા જોઈએ. આપણે ના ખાઈ તો પંખી ખાય. હા તો પંખી ખાય. બાકી જોઈએ ખરા ઝાડવા. આપણે જો 2 વર્ષમાં લગભગ બધાય થઈ જાય. હા 2 વર્ષ નહીં જાય. જો કે આ મોટા તો આ સીતાફળની તો બહુ વધે. એ તો પછી વરસાદ ને પાણી મળતું હોય એટલે ઘા ભેગા વધે. માંડવી અહીંયા પૂરી થાય છે. આપણે મગફળી, મગફળી સરસ છે હાઈ ક્લાસ. હમથર થઈ ગઈ, પાટલા દેખાતા નથી. આ ખાટલો છે ભંગાર આવ્યો છે ભાઈનો. ખાટલો હે ખાટલો. ખાટલો જ છે હો, એટલે એ તૂટી ગયો લાગે. કા ખાટલો બનાવવાનો કે આમાંથી બનાવવાનો હોય છે? બનાવવાનો બધા પાઇપ ભેગા કરીને. ભાઈ આવે તો પૂછીએ. હમણાં આવશે. ખાટલો જ છે. આ ખાટલાના જો ઓલા રહ્યા છે કઈ. હા એ તો જોયું, આના ઉપરથી ખબર પડી જાય હા કે આ ખાટલો જ લાગે એમ. આ હાથમાં ફૂમકું તો મૂકો. લીમડો લીમડાનું હાથમાં ને હાથમાં લઈને બેઠા. એને શું કરું મારે? અલે છાંયો આવ્યો મસ્તીનો એટલે ઊભા રહી ગયા. હવે આમ આગળ જવાની હિંમત નથી થતી. હવે ક્યાંય નથી જવું. કઈ કામ નથી કરવું. હવે આજનું કામ પૂરું થઈ ગયું. હવે રોટલા ખાવા હે. હવે રોટલા ખાવાના છે. હજી તો આમ આગળ બધે જાવું, પછી રોટલા મળશે. ટાઈમ થાય ત્યારે મળે ને. બોલો લ્યો. ટાઈમ તો થઈ ગયો. હવે 12 તો વાગવા આવ્યા. એમ ના મળે. વાળીએ તો 1 વાગે 1:30 વાગે કઈ નક્કી જ ના હોય જમવાનું. તો જ 2 રોટલા હાલશે એમ. હા તો ચાલે. તમે ક્યાં પકડીને રાખ્યું? તમે દીધું એટલે તો તમે તો નાખી દો હવે. 2 વાગે 1:30 વાગે કઈ નક્કી ના હોય હો. એમ ખાવાનું આવે. ખેડૂ કેને કહેવાય? તો ખાઈ તો લેવાય ને હવે. ખાવાનું લે. હજી હમણાં જ કીધું. શું કીધું? કે હજી થોડાક થાકીએ, ભૂખ જાજી લાગે પછી મજા આવે. એમ કરીએ હાલો. બરાબર. ચા પી પીને તો ધરાઈ ગયા. સાચી વાત છે. હો ચા બહુ પીધી આજ. અહીં છાયું જો આમ લાવો હવા નાખું. ના હવા નથી નાખવી મારે. હાલો આમ ઓલું જોયું. હાલો હું તમને કંઈક બતાવું. હાલો તમે જોયું? નહીં. નથી જોયું? હું તમને બતાવું. મેં મારા ખેતરમાં કાંઈ ના જોયું હોય. આ બધું ત્રોપું જો. આ બધે તમે જ જોયું આ હોય. ભાઈએ ઓલું ત્રોપું પીધું હતું ને એ ત્રોપું.
ત્રોપું પીને પાછું આઈને રાખી દીધું. બોલો એને સુકાઈ ગયું કામ આવે ને કઈક સુકેલું ત્રોપું કઈક કામ આવતું હોય છે. વાડીના બપોરા શેનું શાક છે? તુરિયા. છાશ લેવાની છે સાહેબ. તુરિયા ને મરચા. વાહ. બાજરાનો રોટલો. આમાં કંઈ ઘટે નહીં. ચાલો આ છાશ. મરચા કેમ છે બાકી? નકરા તેલમાં જો. મસ્તીનો સંભારો છે. ચકાટક છે ને. બાજરાના રોટલા. બધું સાફ થઈ જાય. બે રોટલા અને શાક. બબે રોટલા ને શાક બધુંય સાફ. ચાલો બધા મિત્રો આજે વાડીએ બપોરા કરવા. અહીંયા નીચે કાંઈ ના જોઈ. કાંઈ ના જોઈ, ના ડાઇનિંગ ટેબલ જોઈ, ના કાંઈ જોઈ. એને વાડીની માંડવીની બાજુમાં, માંડવીની બાજુમાં ને ધારિયાની બાજુમાં. ધારિયાની બાજુ ઝાડવું મસ્તીને ઉપર છે. પાણી તો હોય ને ત્યારે લાઈટ નથી કશે. લાઈટ નથી. પાણી આજે આપણે એવું તો બમરારા લાઈટ જ ના આવી. લાઈટ ના આવી. નકર લાઈટ આવી હોત તો પાણીની મોજમાં હોત. પ્રોબ્લેમ છે ને થોડોક, એટલે હા આવશે તો ખરા, પણ આપણે જાવું ને આવશે. ઈ તો પછી હું કામની. એમ જ હોય ને. કાલ આવશે બીજું હું. હા કાલે આ તો કાલ તો આવવાની જ હોય ને. આપણે એક દી રોકાઈ જાવ. એવું કરું? રોકાઈ જાવ ને વાડી હાટું જોઈએ પછી. ચાલો વિચારીએ. ચલો ડુંગળી, મરચું, કાચું મરચું. કાચું મરચું હોય એ તમારા માટે નહીં, એવું કઈ ફરજિયાત નથી. નહીં? ગમે ઈ ખાઈ શકે. મરચું ને બાજરાના રોટલા, બાજરાના રોટલા ને તુરિયાનું શાક તુરિયાનું શાક. અને વાડીની મોજ. ઘટે નહીં કાંઈ. ઘટે નહીં કઈ. હાલો વાડીએ. બપોરા કરવા. હાલો વાડીએ બપોરા કરવા. બપોરા કરવા. એકલા એકલા. ના ના આવો બધા આવો. તો મારે ખાવું છે. મસ્ત મજા હા. ભૂખ લાગી. કયું ના કહેતા હતા ભૂખ લાગી ભૂખ લાગી. હવે મંડો ખાવા. ચાલો જમી લઈએ. કેટલા રોટલા ખાય? હાલો જમી લઈએ. કુંડો કુંડો પાણીનો. એને જોઈને કઈ યાદ નથી આવતું? નાવાનું મન થાય એમ. તમે કહેતા નાના હતા જ નાતા એમ. નાના હતા તો એ ને. હું તો ના નાતી કોઈ દી. મને જ ના ગમે. જો કેટલું ગંદુ ગંદુ પાણી છે. એટલે ના ગમે. બોલો લ્યો. પેલા નાના હતા ને તે ખબર ના આમાંથી પીતા હોત. ઈ તો પીતા. બળદ આમાં પીતા ને આપણે પીતા. જા કુવેર પાછું. ક્યાં? હા લે મસ્ત છે વા કુવેર પાઠું. કેમ બાકી? તો આને ઓલું લગાડો. એલોવેરા એલોવેરા. આને ઓલું બાયું લગાડો ને તમે. હા એલોવેરા આપણે લઈ જાવું. મોઢે લગાડો ઈ. હે હા આપણે લઈ જવું હો. હા હા લઈ જાઉં ને. કેવું સરસ છે. જો અંદર કેટલા બધા છે. જાવા ટાણે લેતા જાઉં. આપણે વાડીએ વાવી દેવાય. નથી વાવેલ તો હતું કા? ઉકાઈ ગયું. ઉકાઈ ગયું. આ કેટલા કામ આવ્યો. આપણે કુંડી પાસે જ હતું. આ એલોવેરા કેટલું ઉપયોગી છે ખબર? છે જ ને. સ્કિન માટે, શરીર માટે, અંદર ખાવામાં ઉપયોગી છે. છે. ખાવામાં કઈ રીતે? આના અંદરથી ઓલું કાઢી અને જ્યુસ બનાવીને પીએ. એમ? મેં તો એક મોઢે લગાડવાનું સાંભળ્યું. એ જોયું હશે તમે, સાંભળ્યું હશે. બાકી આ એલોવેરા કુવેર પાઠું કેટલું કામ ને કેટલું ઉપયોગી છે. એને આપણે કુવેર પાક નથી ખાતા. કુવેર પાક. કુવેર પાક ખાઈ. હા એ આનો જ બને ને. આનો જ બને. તો પછી હાઈ ક્લાસ મસ્ત છે હો. લીલું છમ અને મોટા મોટા લોથા વાળું. જો આ કેવડા છે મોટા. હજી દેખાતું નથી. ખડમાં ઘણું બધું છે મોટું. કસાય ખડ ને હિસાબે થોડુંક અંદર વહી ગયું. હા ફરતા ફરતા આપણે ગેટે પહોંચી ગયા. દેશી જુગાડો. દેશી જુગાડ. શું કર્યું દેખાય? પેલા તો કયું શું છે? ગેટ છે. ગેટ છે ગેટ. વાડીની અંદર આવવાનો ગેટ. ગેટ. આમાં 3 પલંગ ભેગા કરી દીધા. આ છે લોખંડના પલંગ. જે આપણે લોખંડના પલંગ હોય એ પછી કટાઈ ગયા હોય તો આપણે આમાં ઉપયોગ કરવો. આમાંથી કૂતરું ના કરી શકે. મસ્ત પ્લાન છે. પણ આ તો સાહેબ ભાઈ એમ કહેતા હતા વેચાતા લીધા.
એ તો 3 પલંગ તો ના જ હોય ને, એટલે વેચાતા જ લેવા પડે ને. ત્યારે થયો મજબૂત, એમને એમ નથી થઈ ગયો. વેચાતા લીધા એમ વાત કરતા હતા તમને. કેમ બાકી મસ્ત બની ગયો ને. ગેટનું કામ ઊંચું. આ જો કેતકી કેટલી મોટી કેતકી કહેવાય. કેતકી હો. અવળી કેતકી છે. પારો મજબૂત કરે એકદમ. ફૂલ એમાં કઈ ઘટે નહીં. ફૂલ જો તમે કેમ બાકી એટલો મજબૂત થાય પારો થાય ને બહુ પારો મજબૂત. મજબૂત જ થાય ને. હવે કેતકી વાવે એટલે શેઢે કેતકી અને હંધેડા અને પાણાની લાઈન હોય એટલે બહુ મજબૂત થાય. ઘટે જ નહીં કાંઈ. પાણા ને કેતકી ને અને તમારે દિવાલ હોય એટલે મસ્ત આમ ફરતી કોરતી બોર્ડર બની જાય. હાઈ ક્લાસ વાડીને સુરક્ષિત. વાડી સુરક્ષિત થઈ જાય. ચાલો હવે ગેટ આવી ગયો છે આપણે અહીંયા. હવે આમ ઘરે જવાનું